તો આટલી રેડી થઈને હું ક્યાં જાઉં છું એ તો તમને છેલ્લે વિડીયોમાં જ જોવા મળશે. ઓકે, તો આખો વ્લોગ જોવા પડશે તમારે. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. તો કાલે દીદીને ત્યાંથી જે ચેવડો લાવ્યા હતા બર્થડેમાંથી તે આજે સવારે બી ખાઈ લીધો. પછી મેં કાપવા બેઠી હતી ટામેટા, કેમ કે મેં શાક બનાવવાની હતી. ત્યાં તો મેં ટામેટું ખાઈ તો હાર્ટ શેપ બની ગયો. મતલબ ये टामेटा भी मेरे से प्यार करता है. ટામેટા એ બહુ જ વધારે જાણે પ્યાર બતાવ્યો હતો. મેં એનું શાક બનાવી નાખ્યું બટાકા સાથે. આવું શાક જો ભાત સાથે ખાય તો મજા આવી જાય. તો શાક બનાવીને હું બેઠી હતી પાછળ. ત્યાં ક્યુટ કિસકોલું કેરીના છાટલા ખાયા કરતું હતું. મારી આજુબાજુ રહેવાવાળા મારા જેવા જ ચાટા છે. તેને કેરીના છાટલા ખાતા જોઈ મને કેરી ખાવાની ઈચ્છા થઈ ગઈ. તો મેં આવી ગઈ ઘરમાં, કેરી કાપી મસ્ત, પછી ખાઈ બી લીધી. તે ખાઈને ફ્રીજમાં પડ્યો હતો કોણ, તે બી ખાઈ લીધું. થોડીક વાર ઊંઘવા પડી ત્યાં પાર્સલવાળાનો કોલ આવી કે પાર્સલ લેવા આવું. એટલે મારું પાર્સલ નથી, સેજોનું પાર્સલ છે, પણ મારા પરથી જ મંગાવ્યું હતું એમ. તો હું ગઈ પાર્સલ લેવા માટે, પણ 100 રૂપિયા પાછા ઓછા લઈ ગયેલી. તો પાછા 100 રૂપિયા લેવા આવી. પછી ગઈ હું પાછી પાર્સલ લેવા માટે. હાય, બહુ ગરમી લાગતી હતી સાચું જ. પછી પાર્સલ લઈને હું આવી ગઈ ઘરે. ઘરે આવીને ખાધું મેં મસ્ત ઠંડુ ઠંડુ દહીં. 2 દિવસ બહુ ગરમી હતી, પવન જ નહીં આવતો હતો, પણ આજે તો બહુ જ મસ્ત પવન આવે છે ને અહીંયા બેસવાની બી મજા આવે છે મને તો. પછી ઘરમાં ગઈ એટલે મમ્મીએ કેરી કાપી મૂકી હતી. હવે કેરી જોઈને કોઈ કંટ્રોલ કેમ કરી શકે. સવારે બી મેં ખાધી હતી, પણ બપોરે બી ખાઈ જ કાઢી એમ. જિંદગીમાં આ વસ્તુ તો બધાએ જ ખાધી હશે. મતલબ અત્યારના છોકરાની વાત નથી કરતી, આપણા ઉંમરની વાત કરું છું. આ તો ખાધું હશે ને. સ્કૂલ ટાઈમમાં તો આ બહુ જ ખાધું છે ને. મને તો આ બહુ જ ફેવરેટ હતું. સૂરજમુખીના બી પહેલાં મને કહેતા હતા ને બધા કે આ સૂરજમુખીના બી છે, મેં માનતી જ નહીં. પછી મને ખબર પડી કે આ સૂરજમુખીના બીજ આવે. સ્કૂલમાં બ્રેક ટાઈમમાં તો મેં એટલું ખાધું છે, એટલું ખાધું છે ને, એમ મજા આવી જતી આને ખાવાની ને. અત્યારે બી એટલી જ મજા આવે છે ને. ટેસ્ટ બી તેવો જ સેમ છે. એક ખાવાથી મારું મન નહીં ભરાયું એટલે ઘરમાં આવીને બીજી બી ખાઈ નાખ્યું. તમે ખાધી છે કે નહીં કમેન્ટ કરજો. હા, બહુ દિવસથી મેં વિડીયો નહીં બનાવ્યું હતું એકાદ, તો મેં કરું આજે વિડીયો બનાવી નાખીએ એક. હું આવી ઘરના પછાડી અને ત્યાં વિડીયોના બહુ બધા શોટ લીધા આ ટી શર્ટમાં, વ્હાઇટ ટી શર્ટમાં. પણ મને પછી વ્હાઇટ ટી શર્ટ ગમી નહીં, તો મેં પાછું ગ્રીન ટી શર્ટ બદલીને આવી. પછી તેમાં વિડીયો શૂટ કરવાનું ચાલુ કર્યું મેં. એમાં બી મારે કેટલાક ટેક લેવા પડ્યા ત્યારે, કેમ કે જરાક છે ને ડિફિકલ્ટ છે એમ કરવાનું. પહેલાં બી આવું સેમ વિડીયો ઉતાર્યું હતું, પણ ત્યારે સારું આવી ગયું હતું. હમણાં આવતું જ નથી. પછી પહેલો પાર્ટ જેમ તેમ શૂટ કરીને હું આવી બીજો પાર્ટ શૂટ કરવા. રેડી તો મેં થયા જ આવી છું. ભાઈ હમણાં મારા પર કપડાં ઘટી ગયા છે ને, એટલે મારે છે ને કુર્તીમાં વિડીયો બનાવવો પડે છે. એમ ઘટી નથી ગયા, પણ બધામાં વિડીયો ઉતારી નાખ્યા છે એમ. તો આપણું વિડીયો બની ગયું છે ને. ગરમી બી બહુ જ લાગી. अब हम नहा लेते हैं, नहीं तो हम मर जाएंगे गर्मी में. તો તમને તો ખબર જ છે મેં જાણું છું ફોટોસ પાડવા માટે. મેં બહુ વાર કહી દીધેલું છે પડાઈ જાય તો સારું, ને તો છે ને લટકી રહેવાની છું મેં એમ જ. તો મેં થોડુંક થોબડું ચમકાઈ લીધું. નાઈ ને પછી હું આવી ગઈ હતી સીધી રસોડામાં, કેમ કે ચણા અને બટાકા મેં બાફવા મૂક્યા હતા. આજે કંઈ બનાવીશું ન્યૂ. તો બટાકાને મેં મસ્ત છીણી નાખ્યા અને છે ને ચણાને બી મસ્ત છૂંદી નાખ્યા છે. તેમાં બધા મસાલા નાખી દીધા જેટલા હતા તેટલા. નમક નાખીને બધું મેં મિક્સ કરી નાખ્યું. એક જાડું બેટર બનાવી નાખ્યું. પછી તેની આપણે બનાવી છે નાની નાની ટિક્કી. તો તમને ખબર તો પડી ગઈ હશે કે આપણે બનાવવાના છે મસ્ત ટિક્કી. તો તેને મેં શેકાવા મૂકી દીધી. શેકાવા એટલે સેલો ફ્રાય કરવાનું છે, તેલ નાખવાનું છે થોડું ઘણું એમ. આ દેખાવામાં જ નહીં પણ ખાવામાં બી ટેસ્ટી હતી ને હેલ્ધી બી હતી. તે ખાઈને પછી હું ઇવનિંગમાં પાછળ બેસી રહેલી હતી. મસ્ત ઠંડો ઠંડો પવન આવ્યા કરતો હતો. નાઈને પછી તો બિંદી બધું નીકળી જાય. તો સલામ વાલેકુમ જેવી લાગુ ને ગઈ. तो भी मिलते हैं कल, बाय बाय.